ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન એક તો વિશેષ કરીને નામ રત્નાખ્ય સ્તોત્રમાં આવે છે અને બીજું એક વલ્લભાખ્યાનમાં આવે. 3 દિવસનો આપણી પાસે સમય, કાલથી ફિક્સ સમય પર આવી જઈશું, કારણ કે સમય ઓછો અને સ્વરૂપ વર્ણન ખૂબ. જ્યાં રસ ઉત્પન્ન થવા થશે ને ત્યાં ઘડિયાળના કાંટા દેખાવાનું ચાલુ થઈ જશે. તમને મને બધાને. એટલે એવું ના થાય, એટલે જે સમય આપણને મળ્યો છે એ સમયમાં જે રસનો આનંદ લેવાનો છે એ આનંદ આપણે લઈ લઈએ. વલ્લભાખ્યાન એક એવું સુંદર નામ. શ્રી વલ્લભનું ગાન કરવું, આપના સ્વરૂપનું ગાન, આપના વંશનું ગાન, આપના આપે જે જે કંઈ પણ પ્રગટ કર્યું છે એનું ગાન, યશોગાન જેને કહી શકાય એ યશોગાન, એ શ્રી વલ્લભની કૃપાથી આપણને અહીંયા પ્રાપ્ત થયું છે. આખ્યાન કોણે પ્રગટ કર્યું ખ્યાલ બધાને હોય, પણ એમનું સ્મરણ કરીએ તો એમની કૃપાથી આપણી વાણીમાં પણ, આપણા કર્ણમાં પણ એ અનુભવ, એ આપનો ભાવ આપણા હૃદયારૂઢ થાય, આપણા કર્ણ દ્વારા, આપણી વાણી દ્વારા. તો એ આપને દંડવત કરીને અમદાવાદના વૈષ્ણવ ભાઈલા કોઠારી અને હરજી કોઠારી બે ભાઈઓ જે અસારવામાં રહેતા, શ્રી ગુસાઈજી ઘણી વખત અંતરંગ આપના સેવક ભાઈલા કોઠારી આ પધારે અને મુકામ કરે, દિવસો દિવસનું મુકામ કરે, કારણ કે આપણે ગુજરાતની યાત્રા ઘણી વખત કરી છે. આપ અવારનવાર દ્વારકા પધારતા શ્રી ગુસાઈજી, એટલે ગુજરાત માટે તો ઘણી, એટલે જ અહીંયા કેટલી બધી એ છે બેઠકજીઓ છે. બાકી બધે છૂટી છવાઈ એક એક બેઠકજી છે. શ્રી મહાપ્રભુજીની જે બેઠકજીઓ છે ત્યાં લગભગ બધે શ્રી ગુસાઈજી વિરાજે છે. અમુક જગ્યાએ એકલી શ્રી મહાપ્રભુજીની બેઠકજીઓ જ છે. તો શ્રી ગુસાઈજીને ગુજરાત અત્યંત પ્રિય હતું, એટલે આપ અવારનવાર આ બાજુ પધારતા. અને અમદાવાદ એક સેન્ટર છે એટલે આપ ખાસ ભાઈલા કોઠારીને ત્યાં આપ મુકામ કરતા. ત્યાં આપે એક વખત આપ બિરાજતા હતા અને પેલા તો બાળ લગ્ન થતા, ત્યાં જોયું કે એક આટલા બધા પરિવારમાં એક નવીન બાળક રમી રહ્યું છે. ગોપાલદાસજીની ઉંમર શું? 9 વર્ષની. ત્યારે આપશ્રીએ ભાઈલા કોઠારીને પૂછ્યું કે આ કોણ છે? ભાઈલા કોઠારીએ કીધું કે ગોમતીનો વર. ગોમતી આપની દીકરી. ભાઈલા કોઠારીની તો કે એમનો વર છે. આપશ્રીએ જોઈને આજ્ઞા કરી કે ગોમતીનો વર તો સાગર હોય. કેટલું સુંદર સામે વૈષ્ણવ પણ, ભગવદીઓ પણ કેટલી દીનતાથી આપે જવાબ આપ્યો કે રાજની કૃપાથી થશે. આપ કૃપા કરશો તો સાગર પણ થશે. આપને જોઈને ખ્યાલ આવી ગયો કે આ મૂક છે, આપ તો અંતર્યામી છે. પાસે બોલાવ્યો અને આપના મુખારવિંદમાંથી ચરવિત તાંબુલ એ ગોપાલદેવજીના મુખમાં પધરાવ્યો. એક ચરવિત તાંબુલ આપ્યું શ્રી કલ્યાણરાયજીને, જેમનો ઉત્સવ પરમ દિવસે છે. પરમ દિવસે પ્રસંગ લઈશું આપણે. અને ચરવિત તાંબુલ
ઘનીભૂત અને રસભૂત સ્વરૂપ, રસરૂપ સ્વરૂપે પ્રગટ થયેલું છે. અહીંયા રસરૂપ સ્વરૂપે પ્રગટ થયું. ગોપાલદાસજીએ તરત જ આપને ગુણગાન ગાવાનું શરૂઆત કરી, વંદન કરવાનું સૌથી પહેલા શરૂઆત કરી. શું વિનંતી કરે છે? વંદો શ્રી વિઠ્ઠલ સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર પ્રગટ્યા દયાલ. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. ઘનશ્યામ કેમ કીધું? પેલા તો આપણે ત્યાં જ આપણે અટકી જઈ આવી. શ્રી ગુસાઈજી તો ગૌર વર્ણ, આપ તો ચંદ્રાવલીજી નું સ્વરૂપ છે, આપ તો ગૌર વર્ણ છે, તો ઘનશ્યામ તમાલ કેમ કીધું? કારણ કે આપ શ્રીનાથજી નું સ્વરૂપ પણ છે. આગળ આપણે ઘણી વખત આપણે આખ્યાનમાં જ આપ્યું છે, ત્રીજા આખ્યાનના શરૂઆતમાં આપ્યું છે. આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. શ્રીનાથજી પ્રગટ્યા છે એમ જ કે છે, એમ નથી કહેતા છે સાંઈજી પ્રગટ્યા, શ્રીનાથજી પ્રગટ્યા છે એમ કે. પછી પ્રમાણ આપણને આપે, વચન નિષ્ઠે શ્રીનાથે આ માંગ્યું, કીધી સી વલ્લભજી શું વાત, અમને તે ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, આપ પિતા બનો અને હું આપનો પુત્ર બનું, એવી અમારી ઈચ્છા છે. શ્રીનાથજીએ એવી વચન માંગ્યું શ્રી મહાપ્રભુજી પાસેથી કે અમને એવું વચન આપો, અમારી ઈચ્છા આવી છે, તો આપ ગ્રહસ્થ ધર્મ સ્વીકારો. વિઠ્ઠલનાથજી વિઠોબામાં પધારે છે ને પંઢરપુર, વિઠોબાના સ્વરૂપમાં પેલા પ્રગટ થાય છે, પછી આપ શ્રીનાથજી જ પધારે છે અને આજ્ઞા કરે છે કે અમને તે ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. તો શ્રીનાથજીના સ્વરૂપમાં પ્રગટ્યા છે એટલા માટે કીધું નવ ઘન શ્યામ તમાલ. ખૂબ ઊંડાણ છે એક એક શબ્દોમાં, પણ આપણે એટલું બધું તો વિવરણ ન લઈ શકીએ. મુખ્ય મુખ્ય જે આપણને હૃદયારૂઢ થાય અને કઈક અંશે આપણી ચાંચ ડૂબાય એવું આપણે વર્ણન હૃદયારૂઢ કરી શકીએ. આજે તો પુસ્તક રાખી નથી, મેં તો રાખી છે, પણ આખ્યાનનું પુસ્તક આપણે રાખીએ ને બધા આખ્યાનનું ગાન કરીએ તો આપણને થોડુંક શબ્દશઃ કઈક અનુસંધાન થાય. ગોપાલદાસજીએ જે પ્રમાણે 9 આખ્યાન કર્યા, આપણે વિચારીએ 9 આખ્યાન જ કેમ થયા? 9 આંકડાનો ઘણો બધો પ્રકાર, અલૌકિક પ્રસંગો જોડાયેલા છે. જેમ કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને 7 બાળકો, 9 નો આંક આવ્યો. શ્રી શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી અને 7 નિધિ, 9 નો આંકડો આવ્યો. શ્રી ગુસાઈજી નું પ્રાગટ્ય 9 દિવસે, નંદ મહોત્સવ 9 દિવસે, ભાઈલાકોટ અરે ગોપાલદાસજીની ઉંમર આ પણ 9 વર્ષ. 9 નો આંકડો પૂર્ણ આંક ગણાય છે. એ પૂર્ણ આંકને કારણે એનું મહત્વ છે. અષ્ટ સખા અને આપ 9, અષ્ટ સિદ્ધિ આવે અને ત્યાં આપ એટલે ધર્મી સ્વરૂપ એ 9. એ રીતે 9 ના આંકડાનો મહાત્મ્ય છે
એટલા માટે નવ આખ્યાન, આપણે વલ્લભ આખ્યાન ને નવાખ્યાન રીતે પણ ઓળખીએ છીએ. બીજું નવધા ભક્તિ. હવે વલ્લભ આખ્યાન ની સાથે નવધા ભક્તિ કઈ રીતે આપણે જોડીએ? નવ ભક્તિ કઈ કઈ છે પેલા આપણે એ જાણીએ. જે આપણા રોજિંદા જિંદગીમાં આપણને સિદ્ધ થાય છે શ્રી વલ્લભની કૃપાથી. આમ જોવા જઈએ ને તો મર્યાદા માર્ગની અંદર એક એક સિદ્ધિ એકને જ સિદ્ધ થાય છે. જેમ કે દાસ્ય ભક્તિ હનુમાનજીને સિદ્ધ થઈ, શ્રવણ ભક્તિ પરીક્ષિત રાજાને સિદ્ધ થઈ. એ એક ભક્તિ એકને જ સિદ્ધ થઈ, એ બીજી ભક્તિ પછી કોઈને સિદ્ધ ના થઈ. એટલે એક થી વધારે કોઈ સિદ્ધ કોઈને પણ એ વસ્તુમાં એ એટલું ઓતપ્રોત નથી થશે, એનું સામર્થ્ય જ નથી. અને વૈષ્ણવ એટલી સહજતાથી શ્રી મહાપ્રભુજીએ આપણને આપણા રોજની સેવા ક્રમની અંદર આપણને આ નવે નવ ભક્તિ રોજ સિદ્ધ થાય છે. પેલા સિદ્ધિઓ આપણે જાણી લઈએ ને પછી એનો આગળનો ક્રમ જોઈએ ને એમાં પછી આખ્યાનનો સમન્વય જોઈએ કે આખ્યાનની અંદર ક્યાં ક્યાં એ ક્રમ આપ્યો છે આપણને. સૌથી પહેલી ભક્તિ છે શ્રવણ, કીર્તન અને સ્મરણ, આ ત્રણ ભક્તિ. પછી વંદન, પાદ સેવન, અર્ચન, આ બીજી ત્રણ. પછી આવે છે દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ પ્રકારે નવ ભક્તિનો પ્રકાર છે. આ પુષ્ટિ માર્ગની અંદર આ નવ ભક્તિ સિદ્ધ થાય ત્યારે 10મી પ્રેમ લક્ષણા આપોઆપ સિદ્ધ થઈ જાય. હવે શ્રવણ, કીર્તન અને સ્મરણ આ ત્રણ એકબીજાને કડી રૂપે જોડાયેલી છે. એવી જ રીતે વંદન, પાદ સેવન અને અર્ચન આ ત્રણે એકબીજાને જોડાયેલી છે. એવી જ રીતે શ્રવણ, સ્મરણ અને કીર્તન, સાંભળવું, બોલવું અને સ્મરણ કરવું. સૌથી પહેલા સાંભળવું. તમે ઘરમાં ઉઠો એટલે સૌથી પહેલા એકબીજાને જય શ્રી કૃષ્ણ કરો, બરોબર? સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ કરો. જેને આ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય એ કરતા હોય, બાકી તો ગુડ મોર્નિંગ વાળા તો ઘણાય છે. જય શ્રી કૃષ્ણ સામે વાળો વ્યક્તિ બોલ્યો, આપણને શ્રવણ થયું. શ્રવણ ભક્તિ તો ત્યાં જ સિદ્ધ થઈ ગઈ. કેમ? કારણ કે ભગવદ નામ ઉઠતાની સાથે આપણને ભગવદ નામ શ્રવણ થયું. તે ભગવદ નામ શ્રવણ કરતાની સાથે આપણને શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ ગઈ. શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ તો તમે સામે જવાબ આપ્યો. જય શ્રી કૃષ્ણ કોઈએ કીધું, આપણને ભગવત સ્મરણ કર્યું, સામે આપણે તરત જય શ્રી કૃષ્ણ બોલીએ, બરોબર? તમે ભગવત નામ બોલ્યા એટલે કીર્તન ભક્તિ થઈ. કીર્તન ભક્તિ થઈ. બંને અરસપરસ જયારે ભગવત નામ લીધું ત્યારે પ્રભુનું સ્મરણ થઈ આવ્યું. ભલે એ એક સાથે એમ જ બોલ્યા હોઈએ, પણ એક સ્મરણ થયું એટલે ત્રણેય ભક્તિ એક સાથે સિદ્ધ થઈ ગઈ. એક ભગવત સ્મરણ કરવાથી ત્રણ ભક્તિ આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થાય છે. ક્યાં આપણે અલોટ પલોટી વાળીને બેસી ગયા, પલોઠી વાળીને, અને સતત 7 દિવસ સુધી આપણે સાંભળ્યું ભાગવત સપ્તાહ, ત્યારે જઈને શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ પરીક્ષિત રાજાને. તો આપણે અડધો કલાકે શાંતિથી અલોટી પલોટી વાળીને નથી બેસી શકતા. હું એ નથી બેસી શકતી, નથી બેસી ખરેખર છે, નથી બેસી શકાતું. તો આપણને શ્રવણ ભક્તિ સિદ્ધ થાય છે. કીર્તન ભક્તિ સિદ્ધ થાય છે.
આ કીર્તનમાં કેટલા રાગ શીખવા પડે, કેટલા આપણને પદ શીખવા પડે. ઠાકોરજીને સન્મુખમાં કયા સમયમાં કયા કીર્તન ગવાય, કઈ ઋતુમાં કયા કીર્તન ગવાય, ક્યારે શું ગાવું જોઈએ, ક્યારે સ્તુતિ કરવી જોઈએ, ક્યારે ધોળ ગાવો જોઈએ, ક્યારે શું, એ બધું આપણને જ્ઞાન હોય ત્યારે જઈને આપણને આ ભક્તિ સિદ્ધ થાય. આપણે તો એવું કાંઈ મહેનત નથી કરવી પડતી, સહજતાથી આપણને આ ભક્તિ સિદ્ધ થઈ ગઈ. કેવી રીતે? ભગવત સ્મરણ સામે સામે ઉચ્ચારણ કર્યું ને ભગવત સ્મરણ થી આપણને આ ભક્તિ સિદ્ધ થઈ ગઈ. તમે જય શ્રી કૃષ્ણ બોલ્યા અને હું જય શ્રી કૃષ્ણ બોલી, એમાં બંનેને ભગવત સ્મરણ કરતાની સાથે જ શ્રવણ અને કીર્તન ભક્તિ સિદ્ધ થઈ. બંને જયારે ભગવત સ્મરણ કર્યું ત્યારે ઠાકોરજીનું સ્મરણ થતા આપણને સ્મરણ ભક્તિ પણ સિદ્ધ થઈ ગઈ. આ ત્રણ ભક્તિ એક સાથે સિદ્ધ થઈ. પછીની ભક્તિ કઈ આવી? વંદન ભક્તિ. નાહી ધોઈને આપણે ઠાકોરજીને સન્મુખમાં જઈએ એટલે પેલા આપણે હાથ જોડીને વંદન કરીએ. પાદ સેવન એટલે ચરણ સ્પર્શ કરવું. વંદન ભક્તિ, પાદ સેવન ભક્તિ એટલે આપણે જે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ એ પાદ સેવન ભક્તિ. અર્ચન ભક્તિ, અર્ચન નો શું મતલબ થાય? અર્ઘ્ય આપવું. સૂર્યને જલ આપ્યું ને, અર્ઘ્ય આપવું, એને અર્ચન કરવું કહેવાય, પૂજા અર્ચના. આપણે તો એવું કઈ નથી કરતા, તો કેવી રીતે અર્ચન ભક્તિ સિદ્ધ થાય? ઠાકોરજીને સ્નાન કરાવીએ ને ત્યારે અર્ચન ભક્તિ સિદ્ધ થાય. આપણી દિનચર્યામાં શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને આ બધી ભક્તિ આપણને સિદ્ધ થઈ જાય છે સાવ સહજતાથી. એ કહેવાય ને કે જે વસ્તુ આપણને સહજતાથી પ્રાપ્ત થાય છે ને એની કિંમત નથી હોતી, એને આપણે ગણકારતા નથી. મોંઘી માની વસ્તુ હોય ને, આજે આપણા ઘરમાં કોઈ વસ્તુ મોંઘી માને લઈને આવે તેને બહુ સાચવણી કરીએ, વારે ઘડી એનું ધ્યાન રાખીએ, લોકોને ટોકતા રહીએ આનું ધ્યાન રાખજો. કોઈ વસ્તુ હોય તો એ પ્રમાણે, નાની હોય તો તિજોરીમાં મૂકી દઈએ, વાપરવા પડતી હોય તો એને બહુ જ સાવધાનીથી વાપરીએ, ક્યાંક એમાં સ્ક્રેચ ન પડી જાય, ક્યાંક કોઈનાથી ભટકાઈ ન જાય, પડી ન જાય, તૂટી ન જાય, બહુ ધ્યાન રાખીએ. કેમ? ભાઈ બહુ મોંઘી છે, ભાઈ એક તો મળતી નથી વસ્તુ ક્યાંય, હું કેટલા પૈસા ખર્ચીને કેટલા ટાઈમથી રાહ જોતી હતી આ વસ્તુ મળી છે, અને એની સાચવણી કરે છે. અને એ જ વસ્તુ જો આપણને એમને સહજતાથી કોઈ ગિફ્ટમાં આપી દે, યા આપણી પાસે બહુ બધી પડી હોય તેમને કે લઈ જાય, ભલે ને એકાદ ઉપાડીને લઈ જાતો, કઈ ફેર નથી પડવાનો. આપણી પાસેથી કોઈ ભક્તિ લઈ જાય ને તો આપણને ફેર નથી પડતો. કેમ? કારણ કે વગર માંગે મળી ગઈ છે. વસ્તુની મહત્વતા એ છે કે આપણે પુષ્ટિ માર્ગની અંદર આવ્યા ને એ જ આપણા માટે સૌથી મોટી કૃપા છે. કે શ્રી મહાપ્રભુજી, શ્રી સાંઈજી એવી કૃપા કરી કે આપણને આવા મૂઢમતીને પણ આપણને શરણે રાખ્યા છે. લીધા તો છે જ, પણ રાખ્યા છે પાછા. શું આપણે આ સુખ આપી દઈએ છીએ? કઈ જ નથી આપતું. જે દીનતા અને મુખ્યતા છે આપણા માર્ગની અંદર, લેશ માત્ર આપણામાં નથી, લેશ માત્ર. આપણા પ્રભુ સન્મુખમાં આપણે હોઈએ, કે કોઈ બાલક સન્મુખમાં હોઈએ, કે નાથદ્વારામાં હોઈએ, કે વ્રજમાં હોઈએ, જ્યાં આપણને શ્રમ કે કષ્ટ થયો ત્યાં તારી મારી એક બધું પૂરું થઈ જાય, ક્યાંય દીનતાનો છાંટો ના આવે. કારણ અમને જે સુખરૂપ થતું હોય તો અમને ભગવાન પોસાય, નહીં તો નહીં પોસાય. આજકાલ બધાની વૃત્તિ પણ એવી થઈ ગઈ છે. અમારા સુખની સાથે જો ઠાકોરજી મત હોય, અમને ડ્રેસ પહેરીને સેવા કરવા દો તો અમે રાજી, તો અમે સેવા કરીએ. અમને બ્રેડ બિસ્કિટ ભોગ ધરવા દો તો અમે સેવા કરીએ. શું જરૂર છે એવી? શું આફત આવે છે એવી કે પ્રભુને તમે તમારી રીતે ચલાવવાની કોશિશ કરો? આજકાલ સાધારણ સ્કૂલોમાં પણ જાઓ ને તો એનો યુનિફોર્મ પહેરવો પડે છે, ના પહેરો ને તો ફાઇન લાગે છે. તો પછી આપણા માર્ગમાં જ કેમ ચલાવવાનું બધું? આપણા પ્રભુ માટે જ કેમ ચલાવવાનું બધું? કે ના ચાલશે, પ્રભુ છે ને બધું જાણે છે, બધું સમજે છે, જે સમજે છે એને દુખી થવાનું.
શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને ઠાકુરજી આપણા ગોદમાં પધરાવી આપ્યા કે ભાઈ તું આને પોતાના બાળકની જેમ રાખ. બોલતા નથી ને તો સહજતાથી આપણને બધું પ્રાપ્ત થાય છે ને, એટલે આપણને મૂલ્ય નથી અંકાતું, એટલે આપણો દાસ્ય ધર્મ નથી સિદ્ધ થતો. હા, બ્રહ્મ સંબંધ લીધું, આત્મનિવેદન થયું છે, એટલે દાસ્ય ભક્તિ જરૂર એ એક ટેગ લાગી જાય છે કે હું આપનો દાસ છું, બસ. પણ અંદરનો ભાવ એવો નથી આવતો. અંદરનો ભાવ શું આવે? સખ્ય ભક્તિ. અરે અમે તો એ બાળકને ખૂબ બહુ સારી રીતે ઓળખીએ, દિવસ રાત અમારે તો જવા આવવાનું છે. અમે કહીએ તો માને જ જે સવાલ જ નથી. સખ્ય ભક્તિ બહુ સહજતાથી આવી જાય છે. ઠાકોરજીમાં પણ ગમે ત્યારે ગમે ક્રમ પહોંચી લેવો. આજ તો વેલું કરી લીધું છે, હું અહીંયા આવે માટે બધું વેલું કરીને જ આવી છું. ઠાકોરજી તો જાણે છે ને. વિનંતી કરવી પડે, પ્રભુ આ વૈષ્ણવને પોષણ આપવા જવું છે, આપની કૃપાથી શ્રી ગુસાઈજીના ગુણગાન કરવા છે. આપ કૃપા કરીને વેલું વેલું આરોગી લો. આપ પધારશો સાથે તો હું અહીંયા આવી શકીશ. મારી શું સામર્થ્ય કે હું કોઈને કાંઈ સમજાવી શકું કે કોઈ બતાવી શકું. આપ બિરાજો છો, આપ કહો છો તો હું કરી શકું. તો આપ કૃપા કરીને જે રીતે અંગીકાર કરાવવું હોય આપ સેવા પહેલ અંગીકાર કરે છે, હાથ પવિત્ર કરીએ. સેવા તો શું અમે કરવાના હતા. તો આ દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ અને આત્મનિવેદન એ એવી રીતે થાય છે કે પ્રભુ વગર રેવાય નહીં. પ્રભુને શું અનુકૂળ છે અને શું નથી અનુકૂળ એના માટે આપણે તત્પરતા રાખીએ. ગમે એટલું હોય, પેલી પરેની વાર્તામાં આવે છે ને એ સખ્ય. તો સખ્ય ભક્તિ, આત્મનિવેદન ભક્તિ અને દાસ્ય ભક્તિ આ ત્રણ છે. એમાં હવે જોઈએ આપણે પ્રથમ જે શ્રવણ ભક્તિ છે એની અંદર આપણને પ્રથમ આખ્યાનમાં વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ, એમાં જે આખ્યાનનો પ્રકાર બતાવ્યો છે, જે ટૂંકથી આપણને આમાં સમજાવવામાં આવે છે એ ટૂંક અહીંયા આપી છે. તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો, કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. આપનું ગુણગાન મારે ગાવું છે. શ્રવણ બધા કરે એના માટે કે આપનું સ્વરૂપ શું છે એ હું ગાઈને બતાવું. તો આપ કૃપા કરીને મારી ઉપર એવી કૃપા કરો કે હું આ ગુણગાન ગાઈ શકું. તો હું ગાઈશ તો આપ હૃદયમાં મને સ્ફુરાયમાન કરશો ત્યારે હું ગાઈ શકીશ. તે પ્રગટ્યાનું કારણ કહીએ. તે પ્રગટ્યાનું એટલે કે શ્રી ઠાકોરજી જે પ્રગટ્યા અને અત્યારે અહીંયા આપ પ્રગટ્યા, તે પ્રગટ્યાનું કારણ કહીએ. એ શેના માટે આપ ભૂતલ પર પધાર્યા એનું હું કારણ બતાવું. તો જો મનમાં આપને ઈચ્છા હોય, જો સુરત મન આણો, જો આપના મનમાં એવી ઈચ્છા હોય, સુરત એટલે મન અહીંયા બતાવ્યું છે કે જો આપ મારી વિનંતીને ધ્યાનમાં રાખો તો આપ એવી કૃપા વિચારો કે હું આપનું ગુણગાન ગાઈ શકું. તે શ્રવણ કરવા માટે હું ગાઈશ તો લોકો શ્રવણ કરશે, તો શ્રવણ ભક્તિ સિદ્ધ થશે. એ વસ્તુ અહીંયા બતાવી. આ શ્રવણ ભક્તિના ક્રમમાં આપણે એકાદ પ્રસંગની ગણતરી કરીએ. એક શ્રી ગુસાઈજીના સેવક અલીખાન પઠાણ અને પીરજાદી, બહુ મોટી વાર્તાજી છે, ખૂબ સુંદર છે. એક એક વાર્તાજીના તો પ્રસંગો આપણે લઈએ ને તો એમ થઈ જાય કે આમાંથી માથું ઊંચું જ નહીં કરવું, એવા સુંદર સુંદર પ્રસંગો છે. આમાં અત્યારે વિષય અનુસાર આપણે લઈ લઈએ કે ઠાકોરજી ની કથા એટલે કે
શ્રી ગુસાઈજી શ્રીમદ ભાગવત કથાનો પાન નિત્ય જ કરતા, જે રીતે શ્રી મહાપ્રભુજી આ કથા કરતા એવી રીતે. તો અલીખાન પઠાણ અને એમની બેટી પીરજાદી પણ શ્રવણ કરવા આવતા. ક્યારેક એમને મોડું થઈ જતું તો શ્રી ગુસાઈજી એમની રાહ જોતા કે આવે પછી જ કથા ચાલુ કરીએ. એકાદ દિવસ બે દિવસ એવું વિચાર્યું વૈષ્ણવે જોયું કે આ બંને બાપ બેટીની રાહ શ્રી ગુસાઈજી જોવે છે નિત્ય, અને કથા આ પ્રારંભ નથી કરતા તો અંદર અંદર વાત થવા લાગી કે શ્રી ગુસાઈજી એમને આટલું મહત્વ કેમ આપે છે. અમે બધા પણ શ્રવણ કરવા જ આવીએ છીએ ને, અમારા માટે આપ કેમ ચાલુ નથી કરતા કથા. શ્રી ગુસાઈજી તો અંતર્યામી, આપે જાણ્યું કે આ વૈષ્ણવના મનમાં શંકા થઈ છે, તો શ્રી ગુસાઈજીએ અલી ખાન અને એમની બેટી પીરજાદીને આજ્ઞા કરી કે ભાઈ કાલે સત્સંગમાં કથામાં શું આવ્યું હતું એ બતાવો. એમણે ઉભા થઈને વિનંતી કરી કે રાજ, પ્રથમ દિવસથી જ્યારથી કથા ચાલુ થઈ ત્યારથી કહું કે કાલનું જ કહું? તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી એના કાલનું જ કે. બધા વૈષ્ણવ તરફ જોયું તો બધા વૈષ્ણવો ચૂપ થઈ ગયા. શ્રવણ બધા કરો છો, પરંતુ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખો. તમે તો બહાર નીકળવાની જગ્યા જ નથી રાખી, આ તો બીજા કાનમાં નાખ્યું નથી. બંને કાનથી સાંભળીને સીધું હૃદયમાં ઉતારો, તો જ એ સ્વરૂપ હૃદયારૂઢ થશે. તો જે સ્વરૂપ હૃદયારૂઢ થશે, અન્યથા નહીં થાય. એ હૃદયારૂઢ થશે ને તો જીવનમાં જ્યારે પણ તમે વિનંતી કરશો, વિચાર કરશો, તો આ પ્રગટ થઈને તમારી ઉપર કૃપા કરશે. પણ હૃદયારૂઢ જ નહીં કરો તો આ કાનથી સાંભળ્યું, આ કાનથી કાઢી નાખ્યું, આ કાનથી સાંભળ્યું, આ કાનથી નીકળી ગયું, સીધું બહાર નીકળી ગયું, ક્યાંય અંદર આવ્યું જ નહીં, પૂરું થઈ ગયું. પછી એમ કહો કે અમે તો પુષ્ટિ માર્ગમાં આવ્યા, અમને તો કઈ મળ્યું જ નહીં. અરે પણ તમને મળતું હતું ત્યારે લીધું ક્યાં? જયારે મળે છે ત્યારે એને ગ્રહણ કરવાની સામર્થ્ય આપણામાં હોવી જોઈએ, અને એ સામર્થ્ય શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ આપે. એ કથાનું શ્રવણ અહીંયા કર્યું. બીજો એક પ્રસંગ છે દિનકર દાસ નો. દિનકર દાસ શેઠ 84 વૈષ્ણવની વાર્તાજીમાં શ્રી મહાપ્રભુજીના સેવક છે. લીલામાં એમનું નામ શું છે? મન આતુરી, આતુરતા. આપણા માર્ગની અંદર શિથિલતાને ક્યાંય સ્થાન જ નથી. શિથિલતાને સ્થાન આપશો ને તો આપણા માર્ગનો ભાવ ઠપ્પ થઈ જશે. જ્યાં સુધી તાપ નહીં હોય ત્યાં સુધી કોઈ રસોઈ નહીં થાય, કોઈ સામગ્રી સિદ્ધ નહીં થાય. ને સામગ્રી સિદ્ધ નહીં થાય તો પ્રભુ અંગીકાર શું કરશે? તાપ હશે તો સામગ્રી સિદ્ધ થશે. અગ્નિ જ નહીં હોય તો અગ્નિ વગર તમે રસોઈ બનાવશો કેવી રીતે? તો હૃદયમાં તાપ હોવો જરૂરી છે. તાપ થશે તો એની ઉપર આપણું કે ને સોનું જેટલું આગમાં તપે એ પ્રમાણેનો સુંદર ઘરેણું ઘડાય. જેવો ઘાટ આપવો એવું ઘડાય. એને તપવું તો પડે જ, તપ્યા વગર નહીં ચાલે. આપણને દિનકરદાસ શેઠ નો પ્રસંગ છે, જેમને કથા શ્રવણ કરવાનો અત્યંત ઘેલું જેને કહીએ ને, એ સેવા નહીં કરતા પણ કથા શ્રવણ કરવાનો ખૂબ
સેવા એટલે માનસી સેવાના જ એમાં, કારણ કે સતત સવારે ઉઠતા સાથે સીધા મહાપ્રભુજી પોથી ખોલી લેશે, એ ખબર પડે ને એટલે દોડે. એક વખત એવું જ થયું કે આપનો ખવાસ આવ્યો, શેના માટે આવ્યો બહુ ખ્યાલ નથી પ્રસંગમાં. એને કીધું કે શ્રી મહાપ્રભુજી, એને પૂછ્યું દિનકર દાસે કે શ્રી મહાપ્રભુજી શું કરે છે, તો કે શ્રી મહાપ્રભુજી પોથી ખોલવાની તૈયારીમાં છે. તે પોતે ચૂલા પર રોટી શેકતા હતા, એને અડધી શેકાયેલી હતી ને અડધી કાચી હતી, એ લીધી, ઉતારી લીધી ને પ્રભુને એમ સન્મુખ કરી વિનંતી કરી અને જલમાં ઘોળીને પી ગયા અને ફટાફટ ભાગ્યા કથા શ્રવણ કરવા. કે આતુરતા એવી, મન આતુરી નામ છે ને, કે આતુરતા એવી કે ઠાકોરજી સ્વામીજી બંને શું વાત કરશે એ મારાથી ક્યાંક ચુકાઈ ન જાય. ખાવા પીવાનો હોશ નહીં, એ કાચી અંગા ખરી, એને કે જે રોટલી જે છે એ કાચી કાચી શેકી, અડધી કાચી અડધી પાકી, અને એમને જલમાં ઘોળીને પી ગયા અને ફટાફટ જઈને કથા શ્રવણ કરવા બિરાજી ગયા. ઠાકોરજીએ જઈને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે અરે જબ આવે તभी आप पोथी खोले करो, ये मुझे कच्ची कच्ची रोटी खवाते गयो है, ये मुझको कच्ची रोटी खवाई है ने, ये आ जाए बाकी बाद ही आप पोथी खोले करो. तो श्री महाप्रभुजीए पूछ्યું કે क्यों दिनकर दास, तेने ऐसे किया, तो क्या हाँ जय राजा पोथी खोल रहे थे, मुझको अवेर हो जाती तो मेरे श्रवण करवे को रह जातो, यासु में उतावलो आई गयो. તો આ વસ્તુ છે કે એક આતુરતા, ઉત્સાહ એ મનનો, જે શ્રવણ કરવાની ઈચ્છા છે, આ શ્રવણ ભક્તિ અહીંયા વાત આવે છે. બીજી છે કીર્તન ભક્તિમાં કીર્તન ભક્તિમાં આપણને બીજા આખ્યાનમાં યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય, ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર, આનંદ રૂપ અનુપમ સુંદર પામે નહીં કોઈ પાર. કીર્તન ભક્તિ એનો મતલબ યશનું ગુણગાન કરવું, યશોગાન કરવું. શ્રુતિઓ યશોગાન કરે છે ને, વેદમાં પ્રતિપાદિત છે કે ઠાકુરજીના ગુણગાન ગાય છે. તે ઠાકુરજીના ગુણગાન ગાવા માટે લખે છે કે રૂપ ગુણ નામ કોઈ પણ વસ્તુ લઈને આપ ગાય પણ ક્યાંય પાર આવતો નથી. કીર્તન ભક્તિ કે ગમે એટલું ગાઈએ તો પણ એ શ્રુતિઓ પણ નિગમ નેતી નેતી ગાય, એ શ્રુતિઓ પણ વાચા પૂરી થઈ ગઈ એમની પણ, કે હવે અમારી પાસે વાણી કે શબ્દ જ નથી કે હવે આપના ગુણગાન કરવાનું સામર્થ્ય અમારામાં નથી. એવો પ્રકાર અહીંયા બતાવ્યો છે. ત્રીજી આવે છે સ્મરણ ભક્તિ. સ્મરણ ભક્તિમાં ત્રીજા આખ્યાનમાં, ભક્તિ પણ ત્રીજી અને આખ્યાન પણ ત્રીજું. ત્રીજું આખ્યાન કેવું, આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ, આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટિયો. જ્યારે ઠાકુરજી શ્રી ગુસાઈજી નું પ્રાગટ્ય થયું તો ગોપાલદાસજીને નંદ મહોત્સવ નો પ્રકાર બધો સ્મરણ આવી ગયો. એમાં આપે આખું આખ્યાન ગાયું. આ દાસ નો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. તે કયો ઉત્સવ જુએ?
સુતિકા સદન સોહામણું. શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના એમાં સુતિકા સદન એટલે કે જે જાપા કોઠો કહેવાય, જ્યાં જચ્ચા અને બચ્ચા રહે એ સોહામણો. સુતિકા સદન સોહામણો લાગે કોઈ દી? જચ્ચાનો રૂમ જે રાખેલો હોય એમાં લાઈટે ન રખાય. હવે તો બધા મોબાઈલ બાજુમાં લઈને રહેતા થઈ ગયા છે. મોબાઈલમાં આખું ફોડ્યા કરે. નાનકડો દીવો બળે ખાલી જચ્ચાના રૂમમાં, વધારે રોશની નહીં, વધારે અવાજ નહીં, સુનસાન હોય સુતિકા સદન. અહીંયા તો કે છે સુતિકા સદન સોહામણો. કેમ? કારણ કે વૃંદાવનનો ચંદ્ર પ્રગટ્યો. શું છે? વૃંદાવનનો ચંદ્ર પ્રગટ્યો છે એટલે સોહામણો તો હોય જ ને. એ ક્રમ પ્રમાણે અહીંયા બતાવે છે. પછી આવે છે ધારો છે મને ચશ્મા હવે દેખાય છે. ચોથું આખ્યાન અને ચોથી સિદ્ધિ. ચોથી અને પાંચમી એક સાથે આવી જશે આમાં જ, ચોથા આખ્યાનમાં. વંદન અને પાદ સેવન. આ નવ ભક્તિ ખરેખર યાદ રાખવા જેવી છે. તમે જયારે જયારે સવારે ભગવત સ્મરણ કરશો એટલે તમને ત્રણ ભક્તિ તો યાદ રહેવાની જ છે: શ્રવણ, સ્મરણ અને કીર્તન. પછી ઠાકોરજીની સન્મુખમાં જાઓ એટલે વંદન એટલે કે દંડવત કરવા, પાદ સેવન એટલે ચરણ સ્પર્શ કરવા, અર્ચન ભક્તિ એટલે વહન કરાવો. કેટલી સહજતાથી આપણને પ્રાપ્ત થઈ ગયું આપણી એક જ દિનચર્યાની અંદર. યુગો નીકળી જાય છે ભક્તોને એક એક સિદ્ધિ પ્રાપ્ત. એક થી વધારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી જ નથી શકતી. આ બધી વસ્તુ તો શ્રી મહાપ્રભુજી આમ આમ આપી દીધી છે. આ બધું તો ઠીક છે, આ તો હોય જ. હવે આનાથી વિશેષ કઈ આપીએ એમ. જેમ કહે ને કે મોક્ષ, મુક્તિ એ તો બધા આપે છે, એમાં શું નવાઈ કરશે શ્રી મહાપ્રભુજી? તો કઈક વિશેષ આપવા માટે પ્રગટ્યા છે. મુક્તિ તો આ માધવાચાર્ય, નિંબકાચાર્ય, રામાનુજાચાર્ય બધાએ જ આપી છે. એમના શિષ્યોને બધાએ આ જ ઉપદેશ આપ્યો છે. શું ઉપદેશ આપ્યો? કે મુક્તિનો માર્ગ કયો છે? મુક્તિ પ્રાપ્ત થશે. આપણે પણ મુક્તિ શ્રી મહાપ્રભુજી આપણને આપશે તો પછી ન તો આપણો માર્ગ વિશેષ કહેવાતે, ન શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્યમાં વિશેષતા રહેશે. આપ પ્રગટ થયા તો આપની વિશેષતા એ જ છે કે મુક્તિ નહીં, મુક્તિથી પણ વિશેષ જે ભક્તિ છે, જે સ્વરૂપાનંદનો આનંદ છે, એ શ્રી મહાપ્રભુજીએ પોતાના પુષ્ટિ ભક્તોને આપ્યો છે. એટલા માટે અહીંયા વંદન ભક્તિમાં ચોથું આખ્યાન, તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી. કયા યુગલ ચરણારવિંદ ને દંડવત કરે છે? શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી. સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર. પાદ સેવન અને વંદન ભક્તિ બંને ભક્તિનો પ્રકાર આમાં આવી ગયો છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો પ્રતાપ, જેમાં ને અંગ બંગ કલિંગ કૈકટ આખ્યાનમાં જ છે. મગધ મરુસુર સિંધ તે તામસના અગ હર્યા પરતાપ પદ રજ ગંધ. શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના ચરણારવિંદ, શ્રી મહાપ્રભુજીએ પદયાત્રા કરી. ખુલ્લા ચરણારવિંદે આપે પૃથ્વી પરિક્રમા કરી. તો અંગ બંગ કલિંગ કૈકટ એ જગ્યાએ તો આ પદાર્થ નહીં, પરદેશ થઈ ગયો. તો મગધ મરુ સુર સિંધ
તે તામસના અઘર્યા. ત્યાં જે તામસી ભક્તો છે શેનાથી અઘહર્યા? પરતાપ પદ રજ ગંધ. આપ જ્યાં જ્યાં પૃથ્વી પરિક્રમામાં પધાર્યા ત્યાં આપના ચરણાર બિંદની જે સુગંધ પ્રસરી છે, આપના પ્રકાશની, આપના પ્રભાવની જે સુગંધ ફેલી છે, એનાથી જ એ લોકોના અગ હરાઈ ગયા. એના દ્વારા જ અગ હરાઈ ગયા. ત્યાં કોઈ બીજું પ્રમાણ આપવાની જરૂર નથી. એટલે કે જે તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી. આ વંદન અને આપની પાદ સેવન ભક્તિ. આગળ 5મા અધ્યાય આખ્યાનમાં છે વદન સુધાકર જોતે. એને કરતા તેમને દેખાય છે. વદન સુધાકર જોતે વચન રસિક રસ રાસ ઉદ્યોતે નવજલ ઘન વપુ પોતે ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. અર્ચન ભક્તિ. છઠ્ઠી ભક્તિ કઈ આવી? અર્ચન ભક્તિ. હવે અર્ચન ભક્તિની અંદર નવજલ ઘન વપુ પોતે. એ નવજલ ઘન એટલે કયું? રસ. આ પોતે જ છે અને એ રસ આપણને પ્લાવિત કરે છે અને આપણે પ્રભુને સુખ આપી શકીએ. તો કે છે વદન સુધાકર જોતે. આપનું વદન કેવું છે? અમૃતમય. જે અમૃતનું આપણે પાન કરીએ તો એ અમૃતમય આપણું આપનું જે મુખારવિંદ છે ત્યાંથી સુધાકર જોતે. વદન સુધાકર જોતે વચન રસિક રસ રાસ ઉદ્યોતે. આપનું બોલવું, આપનું મુખારવિંદ એ બધાથી રસ ઝલકે છે. એટલે કહ્યું કે નવ જલ ઘન વપુ પોતે. આપ રસ સ્વરૂપ છે. કે રસો વૈશ. ઠાકોરજી રસો વૈશ છે. એક મિશ્રી છે, મિશ્રીના કેટલાય ટુકડા કરો, ગમે એ ભૂકો ઉપાડીને તમે મોઢામાં મૂકશો તો મીઠું જ લાગશે, ગળ્યું જ લાગશે. તમારા ભાષામાં પાછું મીઠું એટલે નમક થઈ ગયા. સાકર આપણે લઈએ, મિશ્રી આપણે ખાઈએ તો કેવો ગળ્યો સ્વાદ આવે. એની ગમે એવી નાનકડી ટુકડી ઉપાડી લઈએ અને એ ટુકડો પણ આપણે જો મુખમાં મૂકીએ તો એ મીઠો જ સ્વાદ આપે છે આપણને. એવી રીતે અહીંયા વિનંતી કરે છે કે વદન સુધાકર જોતે વચન રસિક રસ ઉદ્યોતે. આપની વાણી એવી છે કે જે રસિકનો રસ ઉપજાવે, ઉદ્યોગ કરે છે, ઉત્પન્ન કરે છે. એવું આપનું સુંદર વાણી છે. અને વદન તો છે જ અમૃતમય. એટલે કે આપને દર્શન કરીએ એટલે આપણને હૃદયમાં તૃપ્તિ થાય, સંતોષ થાય, એવો પ્રકાર છે. એટલે આપ રસો વૈશ છે અને આપને રસરૂપ, અમે પણ આપના થકી રસરૂપ થઈએ છીએ. રસનું આદાન પ્રદાન થાય છે. આપણને પૂર્ણ કરે છે ઠાકોરજી, ત્યારે આપણે આપને સુખ આપી શકીએ. હું તો કઈ નથી જાણતો, આપ સમજાવો. આપ આપણને સમજાવી દે, પછી સમય અવકાશે આપણે આપને સમજાવવા જઈએ કે પ્રભુ આમની આમ કરો. કે બાળક છે ને આપ માની પણ જશે. ભલે આપણે એમની જ પાસે શીખ્યું હોય પણ એમને આપણે શીખવાડી દઈએ છીએ. આ રસ આદાન પ્રદાનની વસ્તુ એટલે અહીંયા કે છે અર્ચન ભક્તિ, કે ઠાકોરજીના ચરણારવિંદમાં આપણે અર્ઘ્ય આપીએ. એટલે કે અમારી પાસેનું જે છે એમને આપને સમર્પણ કરીએ તો એ રસ આપ અમને આપો છો, કારણ કે આપ વદન સુધાકર છો. વદનથી, વાણીથી, હરેક પ્રકારથી આપ સુધા છો, રસ છો, અમૃત છો. આ અર્ચન ભક્તિ આવે છે. આગળ આપણને આવે છે
છઠ્ઠા આખ્યાનમાં વંદન ભક્તિની સાથે આપણને ઠાકોરજીને વંદનનું વિશેષતા બતાવે છે. તો છઠ્ઠા આખ્યાનમાં છે એ સગુણ સ્નેહી શ્યામળા વાલા, સગુણ સ્નેહી શ્યામળા વાલા અનિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડલ સ્થિર કરી આપોજી. અદ્ભુત, એક એક શબ્દ એવા અદ્ભુત છે, એમ થાય કે એમાં ખોવાઈ જઈએ. આ આખ્યાન 3 દિવસ સતત ચાલુ જ રહેવાના છે. ગમે ત્યારે પહેલો આવશે, ગમે ત્યારે છઠ્ઠો આવશે, ગમે ત્યારે આઠમો આવશે. આપણે ક્રમ વાઇઝ લેવા જઈએ ને 9 વર્ષમાં પૂરું નહીં થાય. કે હું એક એક શબ્દ એક એક ટૂંકની લઈને અને વર્ણન કરું, પ્રભુ કૃપા કરે. મારી તો સામર્થ્ય નથી, પણ જો એ કરવા બેસીએ, હા નથી ક્યાંય. આ જન્મમાં પૂરું થાય એવી કોઈ શક્યતા જ નથી. એટલે આપ જેટલું સુઝાવે એવી મુખ્યતા આપણે લઈ લઈએ. નવધા ભક્તિના ક્રમમાં આમાં દાસ્ય ભક્તિ, આત્મનિવેદન અને સખ્ય ભક્તિ. એ દાસ્ય ભક્તિના અનુસંધાનમાં વિનંતી, સગુણ સ્નેહી. ઠાકુરજી તો નિર્ગુણ છે, સગુણ ક્યાંથી આવ્યા? ઠાકુરજી તો નિર્ગુણ છે ને, તો અહીંયા ગોપાલદાસજી સગુણ કેમ કીધા? સર્વોત્તમ સ્તોત્ર તમે વાંચન કરો છો, નિત્ય પાઠ કરો છો, અને ઘણા ખરા તમે તો કથાઓ સાંભળી હશે, બાળકોના વચનામૃત એટલા સાંભળતા હશો. ખૂબ કૃપા છે અહીંયા તો બાળકોની, ખૂબ વચનામૃતો થાય છે. ઠાકુરજી નિર્ગુણ છે, ભાગવતજીમાં પણ કહે છે કે ઠાકુરજી નિર્ગુણ છે, નિર્ગુણ ભક્તો આપને પ્રિય છે. તો પછી આ સગુણ સ્નેહી કેવી રીતે થયા? પાછા અહર્નિશ દર્શન આપો એને વિનંતી કરે છે. સર્વોત્તમ સ્તોત્રમાં શરૂઆતમાં જ આવે છે ને, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધમ સાકૃતિ સૌને સ આકૃતિ સૌને. પ્રાકૃત ધર્મનો જેમણે અંગીકાર નથી કર્યો, જે અપ્રાકૃત છે. પ્રાકૃત ધર્મનો જેને અંગીકાર નથી કર્યો, જે અપ્રાકૃત છે, એવા ઠાકુરજી. તો કે ભાઈ અપ્રાકૃત છે તો એનું કોઈ રૂપ તો નહીં હોય, આકૃતિ નહીં હોય ને, તો જ અપ્રાકૃત થાય ને. પ્રાકૃત વસ્તુ આપણને બધાને દેખાય છે, આ પ્રાકૃત છે, આ પ્રાકૃત છે, આપણે પ્રાકૃત છે, આ પ્રાકૃત છે. આ બધી વસ્તુ પ્રાકૃત છે, કારણ કે આપણને નજીવી આંખે દેખાય છે, અને એ નાશ છે, દેખીતી વસ્તુ. પ્રાકૃત વસ્તુનો મતલબ શું થાય? એનો નાશ થવો. તો ઠાકોરજી તો પ્રાકૃત નથી, ઠાકોરજી તો અપ્રાકૃત છે. તો અપ્રાકૃત છે તો એનું તો સ્વરૂપ જ ના હોય, એનું તો સ્વરૂપ ના હોય તો જ એ નિર્ગુણ થાય. સગુણ આવ્યું એટલે રાજસ્થાનમાં સાત્વિક વસ્તુ આવી એટલે સગુણ થયું. તો પછી ઠાકોરજી અપ્રાકૃત છે, તો ઠાકોરજીનું સ્વરૂપ નથી. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે નહીં, ઠાકોરજીનું સ્વરૂપ છે સ આકૃતિ સૌમી. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત ધર્મનું જ નિરૂપણ કર્યું છે. નિગમ પ્રતિપાદ્યમ, નિગમે પ્રતિપાદિત કર્યું છે. નિગમ એટલે વેદ. શ્રી મહાપ્રભુજીએ જે પણ ગ્રંથ લખ્યા છે, શ્રી ગુસાઈજીએ જે પણ ગ્રંથ લખ્યા છે, જે પણ પ્રમાણ આપ્યા છે, વેદને શાસ્ત્રને અનુસાર જ આપ્યા છે.
એમાંથી અલગ કઈ જ નથી બતાવ્યું, કારણ કે વેદ એ ભગવાનની વાણી છે અને એને જ મધ્યમાં રાખીને, એને જ પ્રમાણ રાખીને ઠાકોરજીનું એ જે સ્વરૂપ છે એ વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. નિગમ પ્રતિપાદ્યમ, નિગમે પ્રમાણ આપીને કહ્યું છે, નિગમ પ્રતિપાદ્યમ યત્તત શુદ્ધમ સ આકૃતિ કે ઠાકોરજીનું આકૃતિ છે. ત્યારે જ તો ગોપીજન કે છે ને, જયારે ઉદ્ધવજી જ્ઞાન આપવા ગયા કે ભાઈ આ તો એક તેજ પુંજ છે, તેજ પુંજ છે, તો તેજ પુંજ ને તમે શું અહીંયા ક્યારના બેસીને રડો છો કે અમને છોડીને જતા રહ્યા, છોડીને જતા રહ્યા, છોડીને જતા, અરે શું છોડીને જતા રહ્યા? એ તો બધે વ્યાપ છે, વ્યાપક બ્રહ્મ છે, એ તો સર્વત્ર બિરાજે છે. તમે આવું કેમ બોલો છો? તમે અજ્ઞાની છો. એનું તો કોઈ સ્વરૂપ જ નથી. ઉદ્ધવજી એવું જ્ઞાન આપે છે, એને કોઈ સ્વરૂપ જ નથી, એને દેહ જ નથી, એને હોય જ નહીં, એ તો બ્રહ્મ છે. બધા ગોપીજન એકબીજાને જોવા લાગ્યા, આ કોની વાત કરે છે ખબર નથી પડતી, આ કોની વાત કરે છે? ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી આપ કોઈ બીજા કૃષ્ણની વાત કરતા હશો, અમારો કૃષ્ણ છે ને એને તો ચરણારવિંદ પણ છે, મુખ પણ છે, અધર પણ છે, શ્રીહસ્ત પણ છે, ઉદર પણ છે. કેવી રીતે? તો કે ચરણારવિંદ છે ત્યારે તો વનમાં ગાયો ચરાવવા જાય છે, હા, અધર છે ત્યારે તો વેણુ નાદ કરે છે, શ્રીહસ્ત છે ત્યારે તો માખણ ચોરી કરે છે, ઉદર છે એટલે તો અમારું માખણ ને બધું ખાઈ જાય છે, અને નેત્ર છે ત્યારે તો એવા કટાક્ષ કરે છે કે અમે ઘાયલ થઈ જઈએ. તમે કોઈ બીજા કૃષ્ણની વાત કરતા હશો, અમારો કૃષ્ણ તો દેહધારી એટલે કે સ્વરૂપવાન છે. એટલે આવે છે કે શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણા પ્રભુ સ્વરૂપ છે. જે વસ્તુ મારી પાસે નથી હું તમને કેવી રીતે આપીશ? જો મારી પાસે મુખ નથી, મોઢું નથી, આંખ નથી, પેટ નથી, હાથ નથી, કઈ જ નથી, તો હું કેવી રીતે આપીશ? તો ઠાકોરજી પાસે જો એ વસ્તુ ના હોય તો આપણને કેવી રીતે આપશે? આજે કોઈ ચિત્રકાર ચિત્ર બનાવવા પણ બેઠો હોય તો એને કઈક અનુભવ કર્યો હોય કે કોઈ જોયું હોય ત્યારે જે ચિત્ર બનાવશે ને, એમને તને એને ક્યાંક તો કલ્પના કરવી જ પડશે ને કે આવું છે, આવું છે, આવું છે, પછી એ ચિત્ર બનાવી શકશે. તો ઠાકોરજી આપણને દોરતા હોય તો આંખ, નાક, મોઢું, માથું, વાળ, કાન બધું જ બનાવશે, તો આપણે પાસે છે ત્યારે જ બનાવે છે કે આપને ખબર છે કે આવું હોવું જોઈએ ત્યારે જ બનાવે છે? ઠાકોરજી સ આકૃતિ છે. એટલે અહીંયા ગોપાલદાસજી ગાય છે કે સગુણ સ્નેહી, આપ જે સગુણ સ્નેહી છો, જે સર્વ ગુણોથી, ગુણોથી એટલે કે જે સ્નેહ અને પ્રેમથી જે આપ ભરાયેલા, જે રસથી ભરાયેલા છો, એ અહર્નિશ અમને દર્શન આપો. તો એ દર્શન કરવાથી તો પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપશો. વિનંતી કરે છે ને, એ દાસ્ય ભક્તિના સ્વરૂપમાં વિનંતી કરે છે કે અમે આપને વિનંતી કરીએ કે આપ કૃપા કરીને અમને એવા દર્શન આપો અને પરમ સુખ દેવાને કાજે. આખા આખ્યાનમાં એવી રીતની વિનંતી જ છે. માતાનું મન રંજવા, આરોગ્ય બહુ સ્વાદેજી, બહુ સુંદર આખ્યાન છે. એક એક શબ્દ આપણે ઉપાડીને લઈને તો એમ થઈ જાય કે ઓહો ઓહો, ક્યાંયથી કોઈ વસ્તુ આપણને એમ ન થાય કે આને અહીંયા બંધ કરી દઈએ, હવે આપણને સાંભળવાની ઈચ્છા નથી, કે ક્યાંય આપણને એવું કંઈક લાગતું હોય. દાસ્ય ભક્તિ, પછી આવે છે સખ્ય ભક્તિ અને આત્મનિવેદન. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી નો આખો વર્ણન જે સ્વરૂપનું
અને આપના પરિવારનું વર્ણન 9મા શ્લોક આખ્યાનમાં, 7મા આખ્યાન અને 8મા આખ્યાનના નિમિત્તે 7મા આખ્યાનમાં જે અલૌકિક દાસ્ય ભક્તિ બતાવે છે કે આપ સમસ્ત પરિવાર સાથે ઠાકોરજીને સમર્પિત જીવન જીવી અને વૈષ્ણવોને શીખવાડે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. ભક્તિ પક્ષ રૂપી જે વૈભવ છે એને સુદ્રઢ કર્યો છે. કેવી રીતે? તો કે આપે ખાલી એવું નહીં કે મહાપ્રભુજીએ એકલા સેવા કરી હોય કે ખાલી એકલા ગુસાઈજીએ સેવા કરી હોય, નહીં, આપના આખા પરિવારે સેવા કરી. આજ દિન સુધી પણ તમે એમ વિચારો કે વલ્લભપુરના બાળકોને તો શું કરવાનું હોય? આ આસપાસ આટલા વૈષ્ણવો ફરતા હોય, બધું આ વસ્તુ ઉપાડી દીધી, તે વસ્તુ ઉપાડી દીધી, બધું કામ તો વૈષ્ણવો કરી દે છે, બાળકોને કરવાનું શું હોય? તમે ભીતરની સેવામાં જાઓ તો તમને ખબર પડે, ભલે મુખ્ય ભીતરિયા હોય, એમ છતાં જે પ્રમાણે બાળકોનો ક્રમ જે ચાલતો હોય એની સરખામણી કોઈ ના કરી શકે. એક સાધુ હતો, એ સાધુએ શ્રી ગુસાઈજીને, કોઈ બાલક હતા, શ્રી ગુસાઈજી આપ પોતે નહીં પણ કોઈ બાલક એવા એમને જોયા. ખૂબ ગુસાઈજીએ તો રાજસી ઠાઠ આપે ધારણ કર્યું છે, અપનાવ્યો છે, અને આપના બધા બાળકો એ પ્રમાણે જેમ કે મેરો પિય રસિયા, જ્યાં રસ રસિક સ્વરૂપ ઠાકોરજી સામે બિરાજે છે, તો અમારે નિરસતાથી કેવી રીતે રહેવાય? આપણે એમ કહીએ ને કે ભાઈ આટલા બધા તૈયાર થવાની બધું ક્યાં જરૂર છે? ઘણી વખત ટોકતા હોય કે ભાઈ આ તમે પ્રવચન કરવા બેઠા છો તો સાધુ સંતની જેમ જોઈએ. હવે સાધુ સંતની જેમ કેમ બેસવાનું? તો કે ભાઈ તમે ધર્મ ઉપદેશ આપવા બેઠા છો, ધર્મનો ઉપદેશ આપો છો ને, તો ધર્મનો ઉપદેશ તો સાધુ સંત જ આપી શકે. તમારે આટલા બધું તૈયાર થઈને ને દાગીના પહેરીને ને આટલું ભારે ભારે બધું આ અમે તો ચલો દાગીના અમે પહેરીને બાળકો બધા ઉપરણા પહેર્યા ને આ પહેર્યું ને એકલાય પહેરીને કેટલા તૈયાર થઈને ને ગાડીઓમાં ને આમાં તેમાં ને ફરતા હોઈએ, તો ભાઈ તમારે સંત જેવું તો કઈ છે જ નહીં. તમે ધર્મગુરુ છો તો ધર્મગુરુ જેવું તો તમારામાં કઈ છે જ નહીં. તો કે ભાઈ અમારો ઈષ્ટ, અમારા જે પ્રભુ છે એ જ એટલા રસિક છે કે અમે જો ચુમડાની જેમ ફરીએ ને તો અમને ધક્કો મારે કે આવતી નહીં કાલથી આ અંદર. કઈ જરૂર નથી, તને જોવી ગમતી નથી કે એટલે સુંદર બનીને, લોકોને શું આદત હોય, એક અપરસની સાડી રાખી હોય, રોજ અપરસમાં થાય ને એટલે એક જ પહેરવાની, બહાર જાય ત્યારે સરસ સરસ સાડી કપડા બધું પહેરવાનું, દાગીના પહેરવાનું, કાયમની એક જ. કદાચ રોજે ધોતા હોય, કોઈ અઠવાડિયે ધોતું હોય, કારણ કે સેવા શું કરવાની હોય, ઠાકોરજીને જગાવ્યા, મિશ્રી ભોગ ધર્યા, ઓડાવી દીધા, બે પાઠ કરી લીધા, પૂરું થઈ ગયું. હવે અડધો કલાકની સેવા તમારી સાડી તો શું એ બગડવાની હતી? પાછી ખોલી, ઘડી કરીને મૂકી દીધી. હે અચ્છા, મેં કીધું શું આવે, એને પાછી ઘડી કરીને મૂકી દીધી એટલે પૂરું. બીજે દિવસે પાછી લીધી, 2-3 દિવસ વાપરી લીધી, હવે આને ધોઈ નાખીએ હાલો, તો એને ધોઈ ગઈ. બરોબર, એ એક જ સાડી ખબર નહીં કેટલા વર્ષ ચલાવો, કારણ કે ફાટે જ નહીં. ફાટે તો આપણે બીજી લઈએ ને, ધોવા ઓછી એટલે ફાટે ઓછી. પછી પછી આપણે એવું કરીએ કે બહાર જઈએ તો નવી નવી સાડી, પાછી એ પહેરાઈ ગઈ હોય એટલે એના માટે નવી ખરીદાઈ પણ જાય. ડ્રેસ હોય કે સાડી હોય, દાગીના હોય, પર્સ છે, ફલાણું છે, બધી વસ્તુ. બહાર જવાનું એટલે સરસ જોઈએ. અરે ઇવન આપણે આપણા વર સામે પણ એક ને એક કપડા પહેરીને નથી ફરતા. હા, એક ને એક કપડા પહેરીને આપણા ઘરના લોકો સામે પણ નથી ફરતા. ઠાકુરજી કે તને મેં આટલું આપ્યું, તને મારી સામે જાય એક જ સાડી પહેરીને તને જોઈ જઈને હું કંટાળી ગયો.
સારામાં સારી વસ્તુના ભોગતા, ઉત્તમ વસ્તુના ભોગતા ઠાકોરજી છે. અને ઠાકોરજી આપ્યું છે. ના હોય આપણી પાસે ને આપણે ના પહેરતા હોય તો બરોબર છે. ત્યાં જ કેમ કમી કરવી ઠાકોરજી પાસે જ. ઠાકોરજીની સન્મુખમાં જ આપણે એવા રસિક બનીને ફરવાનું કે ઠાકોરજી કે હા એટલે ફલાણી આવી હો. ઠાકોરજીને જોઈને ખુશ થઈ જાય, હા હમણાં આવશે જો, આજે શું નવું પહેરીને આવશે, આજે શું નવું છે, એ ગમે. આપણે શું પ્રસંગ કરતા હતા ભૂલી ગયા. શેનો પ્રસંગ બોલતા હતા? હા નહીં નહીં, પેલા સાધુ નું. હા. એમાં મને છે ને યાદ આવે કે અમદાવાદમાં પણ મેં આવી રીતે કર્યું હતું ને, ત્યારે એ લોકો એમ કહેતા હતા કે આજે અમે આવું કહે, પછી એક જણા કે ના હું તો એવું નથી કરતી. ઠાકોરજી સામે નવી નવી સાડી પહેરીને આવું છું. અને પહેરવી જ જોઈએ. ઠાકોરજી આપ્યું છે, ઠાકોરજીને સામે જ નહીં પહેરી, તમારા વરની સામે પહેરીને ના જાઓ, તેમ કે તને આટલા કપડા આપે તો હું એક ને એક ડ્રેસ પહેરીને ફરજ મારી સામે. તો એ સાધુ એ જયારે એ બાળકને એમ કીધું કે તમે તો ક્યાંયથી પણ સંત જેવા નથી લાગતા, અમારી જેમ જો અમે વૈરાગી, અમારી પાસે કશું જ નથી, તમારી પાસે તો આટલો વૈભવ છે, તમે આટલો વૈભવ લઈને રહી રહ્યા છો, આટલા મોટા ઘરમાં રહી રહ્યા છો, આટલો દાગીનો છે, વૈભવ છે, બધું જ છે. તો કે મારી પાસે તો મારે ખાલી જો આ એક કમંડલ છે અને જો ચૂટકી માંગીને નિર્વાહ કરું છું, અને આ એક કપડો જે મેં પહેરી રાખ્યો, બસ મારી આટલું જ મારી પાસે વસ્તુ છે. એમને કીધું કે કામ કરો કે આપ પધાર્યા છો તો રોકાવો અહીંયા થોડા વખત. તો કે સારું. આપના જ કક્ષમાં લઈ જાય છે. તો આપનો તો સુંદર પલંગ ને ખૂબ સુંદર આપની શૈયા ને બધું છે, તો વિનંતી કરે છે કે આપ અહીંયા પોડો. તો કે અરે અમે તો કઈ આ પલંગ ઉપર સુતા હોઈએ, અમે તો સંન્યાસી છીએ, અમે વૈરાગી છીએ, અમને તો ખાલી નીચે ચટાઈ આપો, અમે નીચે ચટાઈ પર સુઈ જઈશું. તો કે ઠંડી છે મહારાજ, ઠંડી લાગી જશે, ઠંડીના દિવસો હતા. તો કે અમને કઈ ઠંડી ના લાગે, અમે સંન્યાસી છીએ. તો કે સારું. પછી આપને ચટાઈ આપી, ચટાઈમાં સુઈ ગયા, કમંડલ બાજુ પર ને સુઈ ગયા. અને મહારાજ આ પોળ્યા શૈયા પર, શીતકાલના દિવસો, નાથદ્વારામાં ને બધા કેવી ભયંકર ઠંડી છે અત્યારે વ્રજમાં, નાથદ્વારામાં. અહીંયા લાગી રહી છે આનાથી 4 ગણી ઠંડી છે ત્યાં. તો એ ઠંડીમાં જે ઘટા ચાલુ છે ને અત્યારે, પાછી જેમ ગઈ અમાસે હતી ને આ વખતે અમાસે આવશે પાછી, એવી રીતે શ્રીનાથજીમાં તો 12 ઘટા થાય છે. અમારે તો 4 જ ઘટા હોય છે, પણ શ્રીનાથજીમાં 12 ઘટા આવે છે. ઘટાનો મતલબ વેલા મંગળા અને વેલી રાજભોગ, ઠંડીના દિવસોમાં જ આવે. મહારાજ શ્રી રાતના 2:30 વાગે ઉઠ્યા, 2:30-3 વાગે, કારણ કે 4 વાગે ઘંટાનાથનો સમય બ્રહ્મુહૂર્ત. અને આપ સ્નાન કર્યું ને પધાર્યા બધું, ને ત્યાં જમીન પર સંન્યાસી તો થથરે. ઠંડી હતી, ચટાઈ પર સુતા છો તો ઠંડી તો લાગવાની જ છે. તો એ થથરે છે, અને બાલક તો અપરસ કરીને એને સેવામાં પધાર્યા. અને જયારે એને ક્રમ ને બધો કરીને આવ્યા ત્યારે જાગ્યા પેલા સંત. સંતે કોઈને પૂછ્યું કે બાલક ક્યાં ગયા? તો કે બાલક તો ક્યારના સેવામાં પધાર્યા છે. તો કે આટલી ઠંડીમાં? તો કે હા. તો એ પોતે હાથ જોડીને વિનંતી કરે છે કે આપ ધન્ય છો, આપ સાચા સંત છો. કે આ બાલક ઠાકોરજીના સુખનો વિચાર કરે. હવે તમને એમ વિચાર આવશે કે ઠંડીની સિઝનમાં ઠાકોરજીને આટલા વહેલા જગાડ્યા. આપણે નથી જાગતા 8 વાગ્યા સુધી, એમ કહીએ કે ગોધરામાંથી નીકળવું નથી, તો ઠાકોરજીને કેમ આટલા વહેલા જગાવાય? અહીંયા શ્રી યશોદાજીનો બાલ ભાવનો ક્રમ આવે છે. કેમ? જેમ અત્યારે કહો ને દિવસ નાનો છે, રાત વહેલી પડી જાય છે, તો ગોચારણ કરીને ઠાકોરજી પણ વહેલા ઘરે પધારે. વહેલા ઘરે પધારે એટલે ખીરકમાં ગાયો વહેલી આવી જાય, અને વહેલો અંધારું થઈ જાય એટલે બધા સુઈ જાય વહેલા.
વેલા સુઈ જાય એટલે સવારે વહેલી ભૂખ લાગે. તો શ્રી યશોદાજી સૌથી પહેલા ઠાકોરજીને જગાવે. ઠાકોરજી પણ વેલા પોઢી ગયા હોય. રાતના તો બાળક ઉઠે નહીં પાછું, એટલે વેલા જગાડીને આરોગાવે, ગાયોને ખવડાવે અને બધો ક્રમ કરીને વેલા રાજભોગ કરાવી દે. એ ક્રમ આપણે ત્યાં ચાલે છે કે ઠાકોરજીના સુખનો જ વિચાર છે. ભૂખ્યું બાળકે પેલું છે ને, હવે આ નવીન ક્રમ તો હવે ચાલ્યો છે, બ્રેકફાસ્ટ, કે સવારે કઈક નાસ્તો કરવો જોઈએ. તમારો જે રાતના 6 વાગ્યા, સાંજના 6 વાગ્યાથી સવારના 12 કલાકનો જે ડિસ્ટન્સ થઈ જાય છે, એને વહેલો તોડો. આટલા વખત ભૂખ્યું ના રહેવાય. એને બ્રેકફાસ્ટ, ફાસ્ટ એટલે ઉપવાસ, ઉપવાસને તોડો. એ ક્રમ તો હવે ચાલુ થયો છે. આપણે ત્યાં તો પહેલાથી જ કલેવાનો પ્રકાર છે કે ઠાકોરજીને મંગલ ભોગમાં એ આવે. માંગત હે દધી રોટી, એટલે રોટી એટલે બધી રોટી ભોગ ના આવે, પણ ઠોર જે છે ને, મઠડી, એ ઠોર એ રોટીના ભાવથી આવે, મીઠી રોટીના ભાવથી. એ મઠડીનો ક્રમ છે કે મંગળામાં મઠડી જ આવે, વિશેષ કરીને ઉત્સવ હોય ત્યારે જ ના. આપણે આ આત્મનિવેદન સુધીનો ક્રમ છે, નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ, એ 9મું આખ્યાન, જેમાં સમર્પણનો ભાવ એ પ્રકારે અહીંયા આપ્યું છે. તો આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ. કાલે આગળ જેટલું પણ વર્ણન રહેશે શ્રીમદ ભાગવતજીના સાથે શ્રીમદ આખ્યાનનો સમન્વય, 4 પુરુષાર્થ પણ આ આખ્યાનની અંદર છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, 5 તત્વ પુષ્ટિ માર્ગના જે છે એ પણ આ આખ્યાનની અંદર બતાવ્યા છે. એવા ઘણા બધા પોઈન્ટ્સ છે જેના ઉપર આપણે આખ્યાનમાંથી વર્ણન લઈને શ્રી ગુસાઈજીનું અને પુષ્ટિ માર્ગનું સ્વરૂપ આપણે સમજી શકીએ છીએ. અને કાલે એક એવો ક્રમ છે કે ત્રીજું આખ્યાન આપણે લઈએ તો થોડોક નંદ મહોત્સવ કરવાની ઈચ્છા છે. તો એનો ક્રમ કોઈ નંદ મહોત્સવમાં આપણે મિશ્રીને અહીંયા ભોગ ધરીને અને થોડું આપણે આનંદ કરીએ. અને શ્રી ગુસાઈજીનો ઉત્સવ પણ આવી જ રહ્યો છે, એને આમાં પ્રાગટ્ય આવશે, તો થોડોક નંદ મહોત્સવનો ક્રમ કરીએ તો વિશેષ આનંદ આવશે બધાને. શરૂઆતમાં લેવું, મધ્યમાં લેવું, એ ક્રમ તમે મને કહેજો કે કઈ રીતે કરવું છે. મધ્યમાં આપણે લઈએ, થોડુંક સ્ટાર્ટ થાય, પછી અડધો પોણો કલાક, હા વૈષ્ણવ આવી જાય. કાલે બધા વહેલા આવી જાજો, હું 5 વાગે શાર્પ ચાલુ કરી દઈશ. હા. શ્રી વલ્લભા શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.